પણ લીલા એવી કરે છે કે તમને ને મને નિમિત્ત બનાવે છે, અને જે નિમિત્ત બને છે એ સદભાગી છે. મને એવું કહેવાનું વધારે ગમશે કે પ્રભુનું વિશિષ્ટ કૃપા પાત્ર છે. આપમાંથી ઘણા ઓછા લોકો આ વાત જાણતા હશે કે આયોજન કેવી રીતે થઈ રહ્યું છે. ગયા ઓગસ્ટ મહિનામાં અમે 25-30 મિત્રો રામચરિત માનસનો એક વિષય છે ભરત ચરિત્ર, એની ચર્ચા કરવા, એક એક ચોપાઈઓનો અર્થ કરીને સમજવા આમ બધા અહીંયા આવ્યા હતા. અને શરદભાઈના માથે પડ્યા તેમ કહું તો ચાલે, માન ન માન મેં તેરા મહેમાન એમ કરીને. અને ત્યારે શરદભાઈ અમને બધાને બહુ સાચવ્યા અને અમારું એ સત્ર બહુ સફળ થયું એમના સહયોગથી. એ સત્રમાં અમારા કુસુમબેન શ્રોતા બનીને આવતા હતા. એમના મનમાં રામકથા કરાવવાની પ્રબળ ઈચ્છા હતી અને પ્રભુએ ખબર નહીં શું એમને પ્રેરણા કરી, તેમની પસંદગી મારા ઉપર ઉતરી કે તમે રામાયણની કથા કરો. મેં કહું તમે શરદભાઈને કહો, એ બધું ગોઠવી આપશે. અને બધું ગોઠવાઈ ગયું. પરંતુ જ્યોતિ સમાજ પણ આમાં જોડાયો. એ કુસુમબેનનું સૌભાગ્ય કે મારું સૌભાગ્ય કે જ્યોતિ સમાજનું સૌભાગ્ય, કારણ જે હોય તે, પણ આ બંનેને જોડવા વાળા અમારા શરદભાઈ મારા બહુ આત્મીય છે. અને નવસારીમાં પરમ પૂજ્ય બાપુની કથાઓ કરાવી છે અને કથાના તો ઘણા બધા આયોજન એમના દ્વારા થયા છે, નજી પણ થતા રહેશે એવું લાગે છે. અને આવી સરસ સંસ્થા એમની સૂઝ સમજથી, એમના નેતૃત્વ નીચે સફળતાપૂર્વક સુવ્યવસ્થિત ચાલી રહી છે. કુસુમબેનના મનમાં સંકલ્પ ઉઠ્યો, ક્યારે રામકથા થઈ નક્કી થતું ન હતું. પ્રભુએ પણ ગોઠવી આપ્યું ને અધિક પુરુષોત્તમ માસના પાવન દિવસોમાં પ્રારંભના 9 દિવસમાં આયોજન થઈ રહ્યું છે. એ આપણા સૌનું સૌભાગ્ય છે, શ્રોતા અને વક્તા બધાનું. આપણા સનાતન ધર્મના જે મૂળ સિદ્ધાંતો છે, જે મૂળ વિચારો છે, એ છે કે વ્યક્તિના જીવનમાં, મનુષ્યના જીવનમાં ધર્મ હોવો જ જોઈએ. એક બહુ પ્રસિદ્ધ શ્લોક કદાચ તમે સાંભળ્યો હશે, આહાર નિદ્રા ભયમૈથુનંચ સામાન્ય મેતદ પશુભી નરાણા. 4 બાબતમાં પશુ અને મનુષ્ય સમાન છે. આહાર આપણે પણ ખાઈએ પીએ છીએ, પશુઓ પણ ખાય છે. નિદ્રા આપણે પણ ઊંઘીએ છીએ ને પશુ પણ ઊંઘે છે. આપણને પણ ભય લાગે છે ને પશુને પણ ભય લાગે છે. આહાર, નિદ્રા, ભય અને ચોથી વાત છે મૈથુન. આપણા સંતાનો હોય છે અને પશુની પણ પ્રજા હોય છે. શું સંતોએ આપણને સાવધાન કરવા માટે આ શ્લોકમાં એક વાક્ય કહ્યું કે ધર્મ એ મનુષ્યને મનુષ્ય બનાવવા માટેનો મંત્ર છે, સર્વસ્વ છે. જો મનુષ્યના જીવનમાં ધર્મ નથી તો મનુષ્ય અને પશુમાં કોઈ ફરક નથી. ધર્મે નહીના પશુ ભી નરાણા. ધર્મની વ્યાખ્યા બહુ જ જટિલ છે એમ કહું તો ચાલે. સરળ પણ છે અને કઠિન પણ છે.
એટલા માટે ધર્મની વ્યાખ્યાને સરળ કરવા માટે કેટલાક સૂત્રાત્મક વાક્યો ધર્મશાસ્ત્રોમાં ક્યાંક ક્યાંક કયા છે. અહિંસા એ પરમ ધર્મ છે, દયા એ પરમ ધર્મ છે. ભાગવતજીમાં તો ધર્મનું પ્રતીક નંદીને બતાવી એના 4 ચરણ બતાવ્યા છે. સત્ય છે, તપ છે, પવિત્રતા છે, દયા અથવા દાન છે. તો ઋષિઓના વિચાર પ્રમાણે ધર્મ એ આપણા મનુષ્ય જીવનનું સર્વસ્વ છે. ધર્મની વ્યાખ્યા, ધર્મનું આચરણ, ધર્મની સમજ આ બધું બહુ અલગ અલગ છે. એટલા માટે આપણે ત્યાં કેટલા બધા સંપ્રદાયો થયા છે. પણ મૂળમાં એક જ વસ્તુ છે કે ધર્મ. અને મને કહેવામાં સંકોચ થાય છે, પણ કહેવાની ઈચ્છા થાય છે કે દુર્ભાગ્ય છે કે આ યુગમાં આપણે બધા ધર્મ શું છે એ બહુ ઓછી માત્રામાં સમજીએ છીએ અથવા સમજતા જ નથી. અને જો ધર્મ સમજાઈ જાય અને ધર્મ વ્યક્તિના જીવનમાં આત્મસાત થઈ જાય, એના લોહીમાં વણાઈ જાય, રોમ રોમમાં ધર્મ પ્રસરી જાય, તો મને લાગે છે કે એનું મનુષ્ય જીવન સાર્થક થઈ જાય, એનો જન્મ સફળ થઈ જાય. પણ ઘણીવાર ધર્મની વાતો સાંભળ્યા પછી, એના વિચારો સાંભળ્યા પછી, એના સિદ્ધાંતો સાંભળ્યા પછી આપણને એમ લાગે છે કે બહુ આ ધર્મનું આચરણ અઘરું બહુ છે. કારણ કે પહેલો ચરણ બતાવ્યો છે સત્ય, અને આપણા જીવનમાં અસત્ય એટલું બધું વણાઈ ગયું છે કે જેમાં કાંઈ લાભ થવાનો ના હોય તોય આપણે ખોટું બોલી નાખીએ છીએ. આટલી બધી અસત્યની બોલબાલા આ યુગમાં છે, આપણા જીવનમાં છે. તો એ મને એમ કહેવાનું ગમશે કે એવા એ લોકો છે કે જે સત્યને છોડતા નથી, ત્યાગતા નથી. એમના જીવનમાં, એમના વ્યવહારમાં સત્ય છે. હજી આજે પણ એવા ઘણા વ્યક્તિત્વ છે. પવિત્રતા, તપ, દયાદાનની વાત તો પછી આવે છે. એટલે રામચરિત માનસના વિચાર પ્રમાણે કહું તો તુલસીદાસજી મહારાજે ઉત્તરકાંડમાં એમ લખ્યું છે, જેન કેન વિધિ દીન હૈ દાન કરહી કલ્યા. ધર્મનું એક ચરણ છે દાન, અને દાતાઓ દાન કરીને જે કમાણી કરે છે એનું નામ છે પુણ્ય. એટલા માટે જ અધિક પુરુષોત્તમ માસમાં સ્નાન, દાન, ધ્યાન અને ભજનનો બહુ મહિમા છે. કુસુમબેનનો આગ્રહ છે કે મારે અધિક પુરુષોત્તમ માસ થોડું ઘણું મહાત્મ્ય તમને કહેવું. આજે તો નહીં કહું, આવતા દિવસોમાં હું પ્રયાસ કરીને સમજાવવાનો પ્રયાસ કરીશ. દાતાઓ ખૂબ છે, દાન પણ ખૂબ થાય છે, પણ જ્યાં જે સંસ્થા સત્યનિષ્ઠ છે એવી સંસ્થાઓમાં દાન કરવાથી તમારા મારા ધનનો બહુ સારો ઉપયોગ થાય છે. આજકાલ તો આ સેવાકીય સંસ્થાઓમાં પણ દૂષણ આવી ગયું છે, એટલે કાંઈ કહેવા જેવું નથી. જ્યોતિ સમાજની સંસ્થાનું જે પ્રવૃત્તિ છે એનાથી થોડો વિશેષ આજે વાકેફ થયો. બહુ સરસ માતાઓ સેવા કરી રહી છે. 40 વર્ષથી આ સંસ્થા ચાલી રહી છે. ગઈકાલે 40 વર્ષ પૂરા થયા મને કોક કહેતું હતું. આજે બરાબર સાચી વાત છે, ખોટી વાત છે? 40 વર્ષથી માતાઓ આ, મને તો એ જેણે આ સંસ્થા સ્થાપી હશે, જેના મનમાં વિચાર સંકલ્પ આવ્યો હશે, જે લોકોએ આને પુષ્ટિ આપી હશે, એ લોકોને મને વંદન કરવાનું મન થાય છે. એ લોકોના શરીર હોય તો એમને ખૂબ ધન્યવાદ, અને કદાચ શરીર દેહથી એ લોકો આપણી સાથે ન હોય તો એ જે પરમધામમાં પધારી ચૂક્યા છે આત્માઓને મારા કોટી કોટી વંદન છે. કારણ કે આપણે ત્યાં
શાસ્ત્રમાં તમે પુરાણોમાં વાંચો તો એક ઠેકાણે અમુક ઠેકાણે સ્ત્રીઓની ટીકા કે નિંદા થઈ છે એવું આપણને લાગે છે. મને લાગે છે કે આપણી ભૂલ છે. આપણે એને ખરા અર્થમાં સમજતા નથી એવું લાગે છે. મારા વિચારો તો અલગ છે. હું તો એવું માનું છું કે આપણે ત્યાં સ્ત્રીઓ એ શક્તિનું સ્વરૂપ છે. અને માતાઓમાં કેવી શક્તિ છે, કેટલી શક્તિ છે, એની પરાકાષ્ઠા બતાવવા માટે રામચરિત માનસના અયોધ્યા કાંડમાં એક દોહામાં લખ્યું તુલસીદાસજી મહારાજે, કાહન પાવક જારી સક કાન સમુદ્ર સમાય, કાન કરે અબલા પ્રબલ કેહી જગ કાલુ ન ખાય. એટલે 3 શક્તિ સાથે માતાઓની શક્તિને સરખાવે છે. આગ સાથે, કાન પાવક જારી શકે. જેમ અગ્નિ બધાને બાળીને ભસ્મ કરે, એમ જ્યારે અબલા સ્ત્રીમાં ક્રોધ પ્રગટ થાય તો એ ગમે તેવા સામર્થ્યવાન વ્યક્તિના પણ સંસાર અને જીવનને, એના એમ્પાયરને નષ્ટ કરી બાળીને ખાક કરી નાખે. એના હૈયાના નિશાસા. કાન પાવક જારી શકે, કાન સમુદ્ર. સમુદ્રની કેટલી બધી વિશાળતા છે. સમુદ્રનું માપ કોઈ આજે વૈજ્ઞાનિકો પાસે નથી. કદાચ મને એમ લાગે છે કે સમુદ્ર પણ નાનો પડે એટલા વિશાળ અમારી માતાઓના હૈયા હોય છે. એટલી વિશાળ એની સહન શક્તિ હોય છે. એટલી વિશાળ એની સમાજ માટેની સેવા હોય છે. અને ત્રીજી ઉપમા આપી છે કાળની. કાન પાવક જારી શક, કાન સમુદ્ર સમાય, કાન કરે અબલા પ્રબળ કેહી જગ કાલો ન ખાય. સ્ત્રી ધારે તો કોઈ વ્યક્તિનો કે સમાજનો વિનાશ પણ કરી શકે. જગદંબાનું સ્વરૂપ છે, આ દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા, નમસ્તસ્ય 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 નમો નમઃ. એવી સ્ત્રી શક્તિની સેવા આ સ્ત્રી સમાજ કરી રહી છે. દુર્ભાગ્ય છે કે આપણા દેશનું કે ગેરસમજના કારણે અથવા જે કારણ હોય એ કારણે આપણા દેશમાં હજી આજે પણ ઘણી બધી સ્ત્રીઓ બહુ પીડિત છે, દુઃખી છે, વ્યથિત છે. શક્તિ માટે મને એમ કહેવાનું ગમશે કે શક્તિ નિયંત્રણમાં જો હોય તો એ સર્જક બની શકે, અને શક્તિ નિયંત્રણની બહાર જો જાય તો એ વિનાશક પણ બની શકે. આવી શક્તિ રૂપા માતાઓની જ્યોતિ સમાજ સેવા કરે છે એ બહુ સારી પ્રવૃત્તિ છે. અને એમાં દાતાઓ દાન આપીને પુણ્યની કમાઈ કરે છે એ એમનું સૌભાગ્ય છે. અને આવા પવિત્ર દિવસોમાં જ્યારે જ્યોતિ સમાજના લાભાર્થે આ કથાનું આયોજન થઈ રહ્યું છે ત્યારે હું ચોક્કસ આપ સૌને અપીલ કરીશ, વિનંતી કરીશ કે તમે પણ તમારાથી બને એટલો તન, મન અને ધનથી ખૂબ સહયોગ આપી અને આ સમાજને પુષ્ટ બનાવજો. આ પ્રવૃત્તિને એકદમ પુષ્ટ બનાવીને આપણી માતાઓના જીવનમાં જે દુઃખ છે એનો નાશ કરવાનો આ જ્યોતિ સમાજ જે પ્રયાસ કરે છે એમાં સહયોગી બનજો. આ પણ એક સમાજની સેવા, એ પણ એક ધર્મ છે. ધર્મ ન દૂસર સત્ય સમાના એમ કહેવા વાળા ભગવાન રામ એ જ કહે છે કે પરહિત સરીસ ધર્મ નહીં ભાઈ. ભરતજી મહારાજ, પરોપકારી મોટામાં મોટો ધર્મ છે. તો મૂળ વાત આપણી ચર્ચા શરૂ થઈ ધર્મથી, અને તમારા મારા જીવનમાં ધર્મની પ્રધાનતા હોવી જોઈએ, આવશ્યક છે. આ વિચારને પુષ્ટ કરવા માટે ધર્મનું આચરણ બહુ કઠિન છે. એ વિચારના ખંડન માટે અને ધર્મનું આચરણ અઘરું ભલે છે પણ અશક્ય નથી એ સિદ્ધ કરવા માટે ભગવાન વાલ્મીકીજી
એવું કોઈ પાત્ર શોધતા હતા કે જેના જીવનમાં ધર્મની સમગ્રતા હોય, ધર્મના તમામ પાસાઓ હોય. પછી જાહેર જીવન હોય, કૌટુંબિક જીવન હોય કે વ્યક્તિગત જીવન હોય, વ્યવહાર અને પરમાર્થ બંનેમાં વ્યક્તિ ધર્મને સિદ્ધ કરી શકે અને ધર્મના માધ્યમથી પોતાનું આત્મકલ્યાણ કરી શકે એવું વ્યક્તિત્વ શોધતા હતા. આપણા બધાની સામે કોઈક આદર્શ પાત્ર હોવું જોઈએ. આ ઇતિહાસ તમે પણ સાંભળ્યો હશે. અને વાલ્મીકી ઋષિએ નારદજી મહારાજને પૂછ્યું કે મહારાજ, એવું કોઈ વ્યક્તિત્વ ધરાતલના ઉપર છે કે જેના જીવનમાં ધર્મની સમગ્રતા હોય, સમગ્ર પાસાઓ જેના જીવન વ્યવહારને ધર્મ સાથે આવરી શકે, જોડી શકે. અને ઇતિહાસ એમ કહે છે કે એ વખતે ભગવાન નારદજી મહારાજે સંકેત કર્યો, આંગળી ચીંધી દાશરથી રામના તરફ. દશરથજીના પુત્ર રામ એ ધર્મનું પ્રતીક છે, ધર્મની સમગ્રતા છે. બીજા અર્થમાં કહું તો ધર્મની જ મૂર્તિ છે. અને એમના જીવનની કથા વાલ્મીકી ઋષિએ લખી, જે આપણા ભારતીય સાહિત્યમાં સૌથી પહેલું જેને આપણે કાવ્ય કહીએ એની રચના અનુષ્ટુપ છંદમાં વાલ્મીકી રામાયણના માધ્યમથી થઈ, ત્રેતા યુગોમાં. અદ્ભુત ગ્રંથ છે વાલ્મીકી રામાયણ. તમે કદાચ વાંચો તો તમને એના અલંકારો, એની ઉપમાઓ, એની કથા શૈલી, એના પ્રસંગો, એના દ્રષ્ટાંતો, એનો ઇતિહાસ અદ્ભુત છે. પણ એમ કહેવાય છે કે એ ધર્મની વ્યાખ્યા ભાગવતજીમાં અલગ થઈ ગઈ. સવે પુંસા પરો ધર્મો યતો ભક્તિ રધોક્ષજે. ભાગવતકાર કહે છે ભગવાનની ભક્તિ એ જ ધર્મ છે. અને ભક્તિ કરવી એટલે બીજી ભાષામાં સમજીએ તો, એના અર્થમાં સમજીએ તો ભક્તિ કરવી એટલે પ્રેમ કરવો. અને સંસારના આપણા વ્યવહારના દરેકે દરેક પાત્રની સાથે પ્રેમ કરતા કરતા એ પ્રેમ પ્રભુમાં દ્રઢ થાય, એ વિચારથી, એ ભાવથી સંસારના સંબંધોમાં આપણે પ્રેમ ભાવના રાખીએ કે જેમાં પ્રધાન ભાવ લક્ષ્ય ભગવાન રહે. ભગવાનની ભક્તિ કરવી એનો અર્થ પણ ભગવાનને પ્રેમ કરવો. એટલે ધર્મની પરિભાષા ભાગવતજીમાં આ રીતે પ્રસ્તુત કરવામાં આવી, સવૈ પુંસા પરો ધર્મો યતો ભક્તિ રધોક્ષજે અહેતુક્ય અપ્રતિહતા યાત્મા સંપ્રસિદ્ધતી. એ ભક્તિ પાછી અહેતુકી અને અખંડ હોવી જોઈએ. ભગવાન રામના જીવન પ્રસંગમાંથી, કથામાંથી આપણને આ બધા ધર્મના પાસાઓ શીખવા મળશે. ભગવાન વાલ્મીકીજીએ રામના જીવનને એક મહામાનવ તરીકે પ્રસ્તુત કરી તમને મને સાવધાન કરવાનો પ્રયાસ કર્યો. પણ એ રામ એ ભગવાનનો જ અવતાર છે. એ વસ્તુને સિદ્ધ કરતા એ જ પુનઃ એ જ વાલ્મીકી કળિયુગના જીવોના ઉદ્ધાર માટે તુલસીદાસજી બનીને આવ્યા. અને એ જ વાલ્મીકીએ તુલસીદાસજી મહારાજ બનીને રામચરિત માનસની રચના કરી. કથા એની એ જ છે, પ્રસંગ એના એ છે, વિષય એનો એ છે. પણ એમાં જે વિશિષ્ટતા છે એ ભક્તિને, રામચરિત માનસ અને શ્રીમદ ભાગવત મહાપુરાણ બંને ભક્તિશાસ્ત્ર કહેવાય છે. અને ભગવાન શિવની આજ્ઞાથી, હનુમાનજી મહારાજના પૂર્ણ સહયોગથી રામચરિત માનસની રચના થઈ. અને આજે તો આપણા ભારત વર્ષમાં અને ભારતની બહાર પણ જ્યાં જ્યાં ભારતીય પ્રજા વસે છે ત્યાં, અને મને એવું કહેવાનું ગમશે કે દુનિયાની અનેક ભાષાઓમાં શ્રી રામચરિત માનસનું ભાષાંતર થયું છે, અનુવાદ થયો છે. એ ગ્રંથના આધારે આપણે આ 9 દિવસ સત્સંગ કરીશું. 2 લાભ થશે. એક, તમારી મારી ભક્તિ
પુષ્ટ થશે, ભક્તિ શું છે એની સમજણ મળશે, અને તમારા મારા જીવનમાં ધર્મ પણ સિદ્ધ થશે. અને એમાંય આપણને આ પાવન દિવસો મળ્યા છે અધિક પુરુષોત્તમ માસમાં. સોને મેં સુહાગા એમ કહેવું હોય તો કહી શકાય. અલભ્ય લાભ છે, અને એ પણ આ સિદ્ધ સ્થળીમાં, પવિત્ર સ્થળીમાં. આવો, વિશેષ ચર્ચા ન કરતા હું ગ્રંથનો આરંભ કરું. રામચરિતમાનસની આધારે આપણે કથા સાંભળીશું. એકાદ બે નાની સૂચનાઓ મારે આપવાની છે. એમાં એક સૂચના છે સમયની. સમય શું નિશ્ચિત થયો છે? 3 થી 7:30. પણ 4:30 4 કલાક એક આસને બધા બેસી ન શકે, એટલે 3 થી 5 અને 5:30 થી 7:30 એવી રીતે, એટલે વચ્ચે અડધો કલાકની રિસેસ રાખી છે. બધાને ફાવશે ને? હા કે ના તો બોલો મારા વાલા પ્રભુ. જાગો છો કે ઊંઘી ગયા બધા? આ મારું જ્યારે પ્રવચન બોરિંગ હતું મને ખબર છે, એટલા માટે. પણ શું કરું, મારે તમને જે કહેવું એ કહેવું તો પડે ને, એટલા માટે. જાગો છો ને બધા? તો આ બરાબર છે ને? 3 થી 5 અને 5:30 થી 7:30, અડધો કલાકની વચ્ચે રિસેસ. અને તમને ચા પાણી પાસે આ લોકો શરદભાઈ વ્યવસ્થા છે ને આપણે એવી ચા પાણીની? ચા તો આપણું પેટ્રોલ છે, કેમ લાગે છે તમને? આવો, કથાનો આરંભ કરીએ. હનુમાનજી મહારાજને બોલાવીએ અને પછી 1-2 મિનિટને માટે સંકીર્તન કરીશું. એક તો વાક્ય આપે સાંભળ્યું કે અધિક પુરુષોત્તમ માસમાં જે કંઈ કરીએ, દાન, પુણ્ય, ધ્યાન, ભજન, જપ, કીર્તન, એનું પુણ્ય અનંત ગણું હોય છે. અને આપ સૌ અહીંયા પધાર્યા છો જે ભાવના લઈને, જે શ્રદ્ધાથી, જે વિશ્વાસથી, એ મને લાગે છે કે તમે બધા અહીંયા સત્સંગ કરવા માટે આવ્યા છો. એટલે મારી આપ સૌને વિનંતી છે કે જ્યારે જ્યારે જયકારો થાય, ભગવાનની જય બોલવામાં આવે, અથવા જ્યારે જ્યારે વચ્ચે કીર્તન થાય, ત્યારે તાળી પાડીને પ્રેમથી બધા કીર્તન કરજો. ડુંગરીજી મહારાજ કહેતા હતા કે શબ્દ બ્રહ્મ અને નાદ બ્રહ્મ જ્યારે એક સાથે ટકરાય છે, ત્યારે પરબ્રહ્મ પરમાત્મા પ્રગટ થાય છે. અને ભગવાનનું સાચું સ્વરૂપ છે આનંદ. ભાગવતજીનો શ્લોક છે, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. ભગવાન સદચિદ અને આનંદ છે. શબ્દ બ્રહ્મ અને નાદ બ્રહ્મની ટકરાહટથી પરબ્રહ્મ પરમાત્મા પરમાનંદ રૂપે પ્રગટ થાય છે. તમે તાળી પાડીને કીર્તન કરવા લાગશો, તમને આનંદનો અનુભવ થશે. એક અર્થમાં કહું તો કથા પણ ભગવાનનું સ્વરૂપ જ છે. ભાગવતજીના મત પ્રમાણે કહું તો તેને એમ વાંગમયી મૂર્તિ પ્રત્યક્ષા વર્તતે હરૈ. ભાગવતજી ભગવાન કૃષ્ણની વાંગમય એટલે શબ્દમય દેહ છે, નામાત્મક વિગ્રહ છે. રામચરિત માનસ પણ ભગવાનનું નામાત્મક વિગ્રહ છે. રામચરિત માનસમાં જ લખ્યું છે, એહી મહ રઘુપતિ નામ ઉદારા અતિ પાવન પુરાણ શ્રુતિ સારા. ચોપાઈઓ પણ ગાઈશું, કથા પણ સાંભળીશું, કીર્તને કરીશું. એટલે સત્સંગ કથાના માધ્યમથી આપણે ખૂબ પુણ્યની કમાણી કરવી છે. પુણ્ય એટલે બીજું કોઈ પુણ્ય નહીં, તમારા મારા મનને જે આનંદ મળે, શાંતિ મળે. હમણાં જ કોક કહેતું હતું કે સાધન સંપન્ન બહુ થયા છીએ આપણે, પણ આપણા સંસ્કારોને ભૂલી ગયા છે, અને એના કારણે આપણા જીવનમાં ક્લેશ બહુ છે, અશાંતિ બહુ છે, દુઃખ બહુ છે. વ્યક્તિની પાસે ખૂબ હોવા છતાંય વ્યક્તિ કંગાલ છે, નિર્ધન છે, એના મનની અશાંતિ દૂર થતી નથી, એના મનનો ક્લેશ મટતો નથી. અને આ બધું આપણને 9 દિવસમાં અહીંયા મળી જશે. અને મારો તો એક વિશ્વાસ છે, તમને હું ગેરંટીપૂર્વક કહું છું, તમે બધા જો નિયમથી 9 દિવસ રામકથાને સમર્પિત ભાવથી આદરપૂર્વક સાંભળશો, તો એ સાંભળ્યા પછી તમને પોતાને એમ લાગશે કે 9 દિવસ પહેલાં હું જે હતો એ બદલાઈ ગયો. એ બદલાવની, સ્વભાવના પરિવર્તનની અસર કેટલો સમય રહે છે એની મને ખબર નથી. પણ જો તમે બરાબર સમર્પિત ભાવથી, ધ્યાનથી 9 દિવસ ભગવત કથા સાંભળશો, તો મારો તો વિશ્વાસ છે કથા તમારા મારા જીવનના પ્રવાહને બદલી નાખે છે.
કથા તમારા મારા મનને બદલી નાખે છે, બુદ્ધિને શુદ્ધ કરે છે, ચિત્તના દર્પણમાં પરમાત્માનું દર્શન થાય છે. કથા અતિ 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 આવશ્યક તત્વ છે. આવો એટલે એનો આરંભ કરીએ. એ પહેલાં હનુમાનજી મહારાજને બોલાવીએ અને પછી કીર્તન કરીને આપણે કથાના મંગલાચરણનો આરંભ કરીશું. આઈએ હનુમંત વિરાજીએ કથા કહું મતિ અનુસાર, પ્રેમ સહિત ગાદે ધરું પધારીએ પવન કુમાર, સિયાવર રામચંદ્ર કી જય. પવન સુત હનુમાન કી જય. ઉમાપતિ મહાદેવ કી જય. બોલો ભાઈ સબ સંતન કી. 1-2 મિનિટને માટે શ્રદ્ધા અને ભાવથી તાળી પાડીને બધા ગાવા લાગજો. રાજા રામ રામ રામ, સીતા રામ રામ રામ. રાજા રામ રામ રામ, સીતા રામ રામ. રાજા રામ રામ રામ, સીતા રામ. सब गाइए. રાજા રામ રામ રામ, સીતા રામ રામ રામ. राजा राम राम राम, सीता राम राम राम. राजा राम राम राम, सीता राम राम राम. રાજા રામ રામ રામ, સીતા રામ રામ રામ. રાજા રામ રામ રામ, સીતા રામ રામ રામ. राजा राम राम राम, सीता राम राम राम. राजा राम राम राम, सीता राम राम. રાજા રામ રામ રામ, સીતા રામ રામ રામ. રાજા રામ રામ રામ, સીતા રામ રામ. राजा राम राम राम, सीता राम राम राम. राजा राम राम राम, सीता राम राम राम. રામ રામ રામ, સીતા રામ રામ રામ. રાજા રામ રામ રામ, સીતા રામ રામ રામ. राम राजा राम राम राम, सीता राम राम राम. राजा राम राम राम, सीता राम. રાજા રામ રામ રામ, સીતા રામ રામ રામ. રાજા રામ રામ રામ, સીતા રામ રામ રામ. राजा राम राम राम, सीता राम राम राम. राजा राम राम राम, सीता राम राम. રાજા રામ રામ રામ, સીતા રામ રામ રામ. રાજા રામ રામ રામ, સીતા રામ રામ રામ. राजा राम राम राम, सीता राम राम राम. राजा राम राम राम, सीता राम राम. રાજા રામ રામ રામ, સીતા રામ રામ રામ. રાજા રામ રામ રામ, સીતા રામ રામ. राम राजा राम राम राम, सीता राम राम राम. राजा राम राम राम, सीता राम राम. રાજા રામ રામ રામ, સીતા રામ રામ રામ. રાજા રામ રામ રામ, સીતા રામ રામ રામ. राजा राम राम राम, सीता राम राम राम. राजा राम राम राम, सीता राम. રાજા રામ રામ રામ,
વર્ણનામર્થ સંગાનામ રસાનામ છંદસામપી મંગલાનાં ચ કર્તારો વંદે વાણી વિનાયકો ભવાની શંકર વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો યાભ્યા વિના ન પશ્યન્તિ સિદ્ધાઃ સ્વાંત સ્થમીશ્વરં વંદે બોધમયો નિત્યં ગુરું શંકર રૂપિણં યમાશ્રિતો हि वक्रोऽपि चन्द्रः सर्वत्र वन्द्यते. રામચરિતમાનસના 7 કાંડ છે. જો કે આપણા પૂર્વાચાર્યોએ આનું નામ આપ્યું છે. તુલસીની ભાષામાં તો 7 સોપાન છે, એટલે પગથિયા છે. કારણ કે રામચરિતમાનસને ઉપમા આપી રહ્યા છે સરોવરની. સરોવર જે બંધિયાર હોય, 4 દિશામાં 4 ઘાટ હોય, અને ઘાટના ઉપર જેમ પગથિયા હોય, એક પછી એક પગથિયું ઉતરી વ્યક્તિ સરોવરમાં નીચે ઉતરે અને સ્નાન કરે, એવી રીતે આ 7 પગથિયા છે, 7 સોપાન છે. પણ આચાર્યોએ નામ આપ્યા છે બાલકાંડ, અયોધ્યાકાંડ, અરણ્યકાંડ, કિષ્કિંધાકાંડ, સુંદરકાંડ, લંકાકાંડ અને 7મો છે ઉત્તરકાંડ. તુલસીદાસજી મહારાજ તો 4 વેદ અને 6 શાસ્ત્રોના પ્રકાંડ વિદ્વાન હતા. લગભગ આજથી 450 વર્ષ પહેલા જ્યારે આ રચના થઈ, એ કાળમાં સંસ્કૃત ભાષાની બહુ બોલબાલા હતી અને આગ્રહ પણ એટલો હતો વિદ્વાનોનો. અને એ કાળમાં એમને આ ગ્રંથની રચના પ્રાકૃત એટલે જે પ્રાંતમાં રહ્યા હતા એ પ્રાંતની પ્રાંતીય ભાષામાં, બોલીમાં, ખડી બોલી જેને કહીએ ને, એ ભાષામાં ગ્રંથની રચના કરવાનું એમનું સાહસ. તેમના મત પ્રમાણે જોઈએ તો એમ કહેવા માંગે છે કે વાત સત્ય પણ છે. કદાચ તમે ઇતિહાસ સાંભળ્યો પણ હશે કે એ શરૂઆતમાં સંસ્કૃતમાં જ લખવાનો પ્રયાસ કરતા હતા, પરંતુ લગાતાર 7 દિવસ સુધી જે કાવ્ય રચના થઈ એ બધી લુપ્ત થઈ ગઈ, અદ્રશ્ય થઈ ગઈ. આવું શા માટે થાય છે એવો મનમાં વિચાર આવ્યો. એના ઉત્તર રૂપે ભગવાન શિવજીએ સ્વપ્નમાં આવીને આદેશ કર્યો કે સંસ્કૃતમાં નહીં પણ પ્રાકૃત ભાષામાં, તું જ્યાં રહ્યો છે એ દેશની એ ભાષામાં આ ગ્રંથની રચના કરો. અને એટલા માટે એક ઇતિહાસ એવો પણ છે કે જ્યારે કાશીમાં બહુ ચર્ચા થઈ ત્યારે તુલસીદાસજી મહારાજનો વિરોધ પણ બહુ થયો, અને ત્યાંના એ કાળના વિદ્વાન મહાપુરુષોએ પ્રમાણ માંગ્યું કે તમે ભગવાન શંકરની આજ્ઞાથી અથવા ઈચ્છાથી આની રચના પ્રાકૃત ભાષામાં કરી, જેનું પ્રમાણ આપો. તુલસીદાસજી મહારાજ કહે છે મારી પાસે કોઈ પ્રમાણ નથી, હું જે કહું છું એ જ પ્રમાણ છે. પણ આ વિદ્વાનો ન માને, અને લોકોએ પ્રમાણ પ્રાપ્ત કરવા માટે ભગવાન કાશી વિશ્વનાથના મંદિરમાં સૌથી નીચે રામચરિતમાનસનો ગ્રંથ રાખી, ઉપર 4 વેદ, 6 શાસ્ત્ર અને 18 પુરાણ મૂક્યા. અને એ લોકોને એવો આગ્રહ હતો ભગવાન શિવની અનુમતિ આમાં હોય તો જ્યારે પ્રાતઃકાલના સમયે વિશ્વનાથ ભગવાનના મંદિરના પટ ખોલે ત્યારે સૌથી ઉપર તમારો ગ્રંથ હોવો જોઈએ. બાબાજી તો આમાં બિલકુલ અલિપ્ત રહ્યા છે, પણ
આ બધા બ્રાહ્મણોએ આ બધું કાર્ય કર્યું, વિદ્વાનોએ ભેગા થઈને. અને ભગવાન શિવની આમાં અનુમતિ હતી, ઈચ્છા હતી, આજ્ઞા હતી. એ પ્રમાણ સિદ્ધ કરવા માટે ભગવાન ભોળાનાથ જ્યારે વિશ્વનાથ ભગવાનના મંદિરના દ્વાર ખોલે ત્યારે સૌથી ઉપર રામચરિત માનસ હતું. અને વિશેષ ભગવાનને પ્રમાણ આપવા માટે ઉપર પોતાની સિગ્નેચર કરી હતી. એમ કહેવાય છે લખેલું હતું એના ઉપર સત્યમ શિવમ સુંદર. ત્યાર પછી જરા આ બધા ઢીલા પડ્યા. સત્યમ એટલે કે આમાં જે કંઈ કહેવાય છું એ સત્ય છે, ધર્મ છે. શિવમ એટલે કે આમાં જે કંઈ કહેવાયું છે બધું કલ્યાણકારી છે. સુંદરમની સુંદરતાની ખરેખરી વ્યાખ્યા છે કે જે શાશ્વત રહે, જે સુંદરતા અવિનાશી હોય, શાશ્વત હોય, એ સુંદરતાને સુંદરતા કહી શકાય. સમાજમાં તમે ને હું જે સુંદરતા જોઈએ છીએ, અનુભવીએ છીએ, એ પ્રાકૃતિક સુંદરતા પરિવર્તનશીલ હોવાને કારણે એ વિનાશી છે, અવિનાશી નથી. શબ્દ અને નાદ એ જ શાશ્વત છે, સત્ય એ જ શાશ્વત છે. અને એટલા માટે એ સુંદર છે. જેના જીવનમાં ભક્તિ છે એનું જીવન સુંદર છે. જેના જીવનમાં ધર્મ છે એનું જીવન સુંદર છે. જેના જીવનમાં સત્ય છે એનું જીવન સુંદર છે. ભગવાન શિવનો આ અનુગ્રહ. અને એટલા માટે રામચરિત માનસના 7 કાંડની કથામાં જ્યારે ભગવાન તુલસીદાસજી મહારાજ ગીરવાણ ભાષાને, સંસ્કૃત ભાષાને વંદન કરે છે, એટલે દરેક કાંડના આરંભમાં એમને મંગલાચરણમાં સંસ્કૃત ભાષાનો ઉપયોગ કર્યો છે. બાલકાંડના આરંભમાં 7 શ્લોક સંસ્કૃત ગીરવાણ ભાષામાં છે. પણ વિદ્વાનોએ પાછી એ પણ ચર્ચા ઉઠાવી, 7 શ્લોક શા માટે 6 નહીં, 5 નહીં, 8 નહીં, 10 નહીં. ઘણા બધા મત છે. બહુ મતાંતરમાં પડવું નહીં. એક વિચાર એવો પણ છે કે 7 કાંડ છે એટલે એક એક કાંડનું પ્રતિનિધિત્વ એક એક શ્લોક કરે છે. એક વિચાર એવો કયો કે ભગવાન રામનો 10 અવતારમાં 7મો અવતાર છે એટલા માટે 7 શ્લોક છે. એક વિચાર બહુ સરસ છે કે જીવનમાં ધર્મ આવતો હોય, જીવનમાં સત્ય આવતું હોય, જીવનમાં ભક્તિ આવતી હોય, એના માટે મુહૂર્ત જોવાની જરૂર નથી. એટલે રામાયણની કથા કોઈ પણ દિવસે શરૂ કરી શકાય 7 વારમાંથી. એટલે એના 7 શ્લોક છે. અને આ ગાવાનો ગ્રંથ છે એટલા માટે સંગીતના બધા રાગમાં ગાઈ શકાય છે એવો ઘણા બધા સંગીતજ્ઞોનો અભિપ્રાય છે અને પ્રયાસ પણ છે અને પ્રમાણ પણ છે. સંગીતના પ્રધાન સુર 7 જ છે એટલા માટે 7 શ્લોક છે. ઘણા બધા અર્થ છે. પહેલા શ્લોકમાં ગણપતિ અને સરસ્વતીની સંયુક્ત વંદના છે. એક બુદ્ધિના દેવ છે, જ્ઞાનના, અને એક વાણીના, શબ્દના. જ્ઞાન અને શબ્દ વાણી બંનેનું સંયોજન થાય એટલા માટે બંનેને પ્રાર્થના કરી વંદે વાણી વિનાયક. આધ્યાત્મિક અને ધાર્મિક બંને જીવનમાં જેનો પાયો છે, એનું મૂળ તત્વ જે છે એ છે શ્રદ્ધા અને વિશ્વાસ. બાબાજી એટલા માટે લખે છે યાભ્યામ વિના ન પશ્યંતી. આ બંને વગર જે સાધક છે પોતાના હૃદયમાં રહેલા પરમાત્માને પણ ન પશ્યંતી, જોઈ શકતો નથી. ભગવાનના દર્શન કરવા માટે જે 2 આંખની જરૂર છે, શ્રદ્ધા અને વિશ્વાસ. શ્રદ્ધા કેવી હોય, વિશ્વાસ કેવો હોય, બંને એકાર્થી હોવા છતાંય બંનેમાં ભેદ છે. એક સ્ત્રીવાચક છે, એક પુરુષવાચક છે. એટલા માટે આ બંનેના પ્રતીક રૂપે તમારી મારી પાસે 2 મૂર્તિ મૂકી ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણ. ભવાની શ્રદ્ધાનું પ્રતીક છે, ભગવાન શિવ વિશ્વાસ છે. પછીના શ્લોકમાં ગુરુ વંદના કરતા ભગવાન શિવને પુનઃ એક યાદ કર્યા, કારણ કે જગતગુરુ ભગવાન શિવ છે. તમારા મારા જે ગુરુ મહારાજ છે એ પણ કોઈના શિષ્ય છે.
એના જે ગુરુ છે એને એ પણ કોઈના શિષ્ય છે, એના પણ કોઈ ગુરુ છે, એના જે ગુરુ છે એનાય કોઈ ગુરુ છે, એના જે ગુરુ છે એનાય કોઈ ગુરુ છે. જો મૂળમાં જઈશું તો ભગવાન શંકર અથવા વસુદેવ સુતમ દેવમ કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે ભગવાન કૃષ્ણ અથવા ભગવાન શિવ આખા જગતના ગુરુ છે. બીજા શ્લોકમાં ભગવાન શંકરની પુનઃ અને ગુરુ મહારાજની વંદના કરી છે અને કેવો સરસ સંકેત કર્યો. યમાશ્રિતો હિ વક્રોપી ચંદ્ર સર્વત્ર વંદ્યતે. ગુરુનો આશ્રય કરવા વાળો ચંદ્રમા, બીજનો ચંદ્રમા વક્ર હોવા છતાં પણ, એટલે કે શિષ્યમાં અનેક પ્રકારના દોષ હશે તો પણ જો શિષ્યએ ગુરુ મહારાજનો આશ્રય કર્યો હશે, એની શરણ લીધી હશે, તો વિશ્વાસ રાખજો ગુરુની સાથે શિષ્યની પણ વંદના થશે, એને પણ માન પાન મળશે અને એનું પણ કલ્યાણ થશે, એનું પણ ઉદ્ધાર થશે. એટલે વ્યક્તિના જીવનમાં ગુરુ હોવા બહુ જરૂરી છે. ચોથા શ્લોકમાં યાદ કર્યા છે ભગવાન વાલ્મીકીજી અને ભગવાન શ્રી હનુમાનજી મહારાજને. સીતારામ ગુણગ્રામ પુણ્યારણ્ય વિહારિણો વંદે વિશુદ્ધ વિજ્ઞાનો કવીશ્વર કપીશ્વરો. બંને મહાત્માઓ આ નિર્ણય મારો જ હતો, એટલે કહેવા જેવું છે નહીં આમાં. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. આ ચિઠ્ઠીની ખાનગી વાત તમને કહી દઉં. આજની રિસેસ 5 બદલે 5:30 વાગે રાખશું. બરાબર છે ને? ચાલશે, વાંધો નહીં આવે ને? તમે બધા ભલે જરા મોડાએ બેઠા છો એટલે મોડી વિશેષ ચાલશે, પછી કાલથી આપણે નિયમ પાડશું. જરા જોરથી જે તો બોલો પ્રભુ. કદાચ તમે બધા ઉપવાસ કર્યો તો આજે પહેલો ઉપવાસ છે અધિક મહિનાનો. આમાં શ્રી રામચંદ્ર ભગવાન કી જય. આ જેટલા જાગતા હતા એટલા જ બોલ્યા લાગે છે. શ્રી હનુમાનજી મહારાજ કી જય. સદગુરુ ભગવાન કી જય. કેટલીક વાતો કેવી પડે એવી છે, એટલા માટે થોડીક તમને આમ કથા વજનદાર લાગે, ભારે લાગે, અઘરી લાગે, ક્ષમા કરજો મને. પણ આ બધી વાતો કયા વગર ચાલે એવું નથી. એટલે કારણ કે કથામાં જે શ્રોતા વર્ગ બેઠા છે એમાં ઘણા બધા પ્રકારના વર્ગના વ્યક્તિઓ વિરાજમાન છે, એટલે બધાને આવરી લેવાય. એટલા માટે એક એવું અમારી સ્તર મેન્ટેન કરવું પડે છે કે બધા પાસાઓને લક્ષ્યમાં રાખીને, કદાચ તમને અઘરું લાગે તોય મને ક્ષમા કરજો, ન સમજાય તોય સાંભળવાનો પ્રયાસ કરજો. અને હું તમને વિશ્વાસપૂર્વક કહું છું, કદાચ તમને આજે નહીં સમજાય તો કાલે સમજાઈ જશે, કાલે નહીં તો 8 દિવસ પછી પણ સમજાય, મહિના પછી પણ સમજાય, વર્ષ પછી પણ સમજાય. આગળ વધવું છે. આ પરમ તત્વની વાતો એવી છે કે જે તત્વને સમજતા 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 જન્મોના જન્મ નીકળી જાય. એટલે સાંભળી લો ખરા. તમે આવ્યા છો આટલું કષ્ટ લઈને, સાંભળો, સમજવાનો પ્રયાસ કરો અને બસ ખાલી એટલો પ્રયાસ કરજો, જાગતા રહેજો. અને મને તો એમ કહેવાનું ગમશે, કદાચ તમને ઊંઘ આવે તો કેમ લાગે છે? 1.5 કલાક ખેંચી લેજો, બસ ચાલશે. કે આ કથાની ગજબની સિદ્ધિ છે. અવાજ કેમ બ્રેક થાય છે? શું થયું? હલો હલો. આપણા વચ્ચે વચ્ચે જોગું લે છે એવું લાગે છે.
હલો હલો. શ્રી રામચંદ્ર ભગવાન. કથામાં ઊંઘ આવી જાય સારું કે ખરાબ બોલો? ઘણા લોકો ઊંઘની ગોળી ખાતા હોય છે છતાંય ઊંઘ નથી આવતી, અને જો કથામાં ઊંઘ આવી જાય તો બહુ સારું. એ તો એમ કથાનો સારો ચમત્કાર કહેવાય, સિદ્ધિ કહેવાય, વક્તાની સફળતા કહેવાય. સત્ય તો એ છે, ઊંઘ ક્યારે આવે છે ખબર તમને? મનમાંથી સંસાર બહાર આવે છે. જો કથામાં તમે એકાગ્ર બની જશો, દત્તચિત્ત બની જશો, તો તમને કદાચ ઊંઘ આવી જાય તો વાંધો નહીં. એક કથા તો એવી પણ છે કે જ્યારે ભગવાન રામે કુંભકર્ણને માર્યો ને, ત્યારે બધી એની બચેલી ઊંઘ રામની પાસે ફરિયાદ લઈને આવી કે અમારો ગ્રાહક તો ગયો, હવે જવું ક્યાં? રામજી કે તારે મારી કથામાં આવું. એટલે રામકથામાં તો ઊંઘ આવે ને. અને મારા ગુરુ મહારાજ મને કહેતા હતા કે ઊંઘનારને કાંઈ દોષ નહીં લાગે, ઊંઘનારને દોષ નહીં લાગે, પણ જોનારને પાપ લાગે. અને પાછું અમારું સ્થાન તો એટલું બધું ઊંચું બનાવે કે બધાના ઉપર દ્રષ્ટિ પડે છે. તમે લોકોને જાગતા રાખવા માટે આ તબલા છે, મંજીરા છે, પેટી છે, વાયલું, આ બધું એટલે રાખવું પડે છે. ને વચ્ચે વચ્ચે એટલે જ મારે જે બોલાવવી પડે. શ્રી ગોવર્ધન શ્રી દ્વારિકાધીશ નમઃ પાર્વતી પતે હર મહાદેવ. ખૂબ ખૂબ ધન્યવાદ આપ સૌના સહકાર માટે. હનુમાનજી મહારાજ અને વાલ્મીકીજી મહારાજ સીતારામના ગુણગાન ના પુણ્ય અરણ્યમાં એટલે વનમાં વિચરણ કરવા વાળા, એટલા માટે બંનેની વંદના. 5મા શ્લોકમાં આદ્ય શક્તિ જગતજનની સીતાજીની વંદના છે. ઉદ્ભવ સ્થિતિ સંહાર કારિણીમ ક્લેશહારિણીમ સર્વશ્રેયસ્કરીમ સીતા ન તો રામ વલ્લભા. આ ભગવાનની ત્રિગુણાત્મિકા માયા છે. સર્જન, પાલન અને વિનાશક શક્તિ છે. ભાગવતજીની ભાષામાં કહું તો દ્રવ્ય શક્તિ, ક્રિયા શક્તિ અને જ્ઞાન શક્તિ છે. સીતાંબાની વંદના કર્યા પછી 6ઠા શ્લોકમાં ભગવાન રામની વંદના છે. ભાગવતજીના પ્રથમ સ્કંદના મંગલાચરણનો પહેલો શ્લોક જે જન્માદ્યસ્યતો વયાદિતરતઃ, એ જ ભાવ, એ જ વિચાર અદ્ભુત રીતે તુલસીદાસજી મહારાજ અહીંયા પ્રસ્તુત કરે છે. ભગવાન વ્યાસજી સત્યમ પરમ ધીમહિ કહીને નામ અને રૂપને પ્રતિપાદ્ય નથી કર્યું, પણ આ તો સાકાર, સગુણ સાકાર બ્રહ્મના ઉપાસક હોવાના કારણે એમણે તો નામ આપી દીધું છે રામાખ્યમ મિશમ હરિ. આવું વંદના કરીએ એમને. યન માયા વશવર્તી વિશ્વમખિલં બ્રહ્માદિ દેવાસુરા યત સત્વાદ મૃષેવ ભાતિ સકલં રજ્જો યથા હિર્ભ્રમ યત્પાદપ્લવમેકમેવ हि भवान् भूले स्थिति शावता वन्दे हौ तमशेष कारण परौ रामाख्यमीशौ हरे. 7મા અને અંતિમ શ્લોકમાં ગ્રંથનું પ્રયોજન અથવા ગ્રંથની પ્રસ્તાવના કહું તો પણ ચાલે. નાન્યા સ્પૃહા, ક્ષમા કરજો,
નાના પુરાણ નિગમાગમ સંમતં યદ રામાયણે નિગદિતં ક્વચિત દન્યતોપી સ્વાંત સુખાય તુલસી રઘુનાથ ગાથા ભાષા નિબંધ મતિ મંજુલ માતનોથી. મેં આ કથામાં જે સંયોજન કર્યું છે એમાં આગમ નિગમ પુરાણ અનેક પુરાણ લગભગ 256 ગ્રંથોના સંતોના શાસ્ત્રોના સિદ્ધાંતોના વિચારોના દોહનને આમાં આવરી લીધો છે. નાના પુરાણ નિગમાગમ સંમતમ યદ રામાયણે એટલે કે વાલ્મીકી રામાયણમાં જે કંઈ લખ્યું છે એ ક્વચિત દન્યતોપી એટલે વેદ શાસ્ત્ર અને પુરાણના ઉપરાંત જે બધા વિશિષ્ટ ગ્રંથો છે એમાંથી પણ અથવા મહાભારત આદિમાંથી પણ મેં આમાં બધો જે લીધો છે એ રામકથાના રૂપમાં હું આ કથા એટલા માટે કહી રહ્યો છું, લોકોને ઉપદેશ આપવા માટે નહીં, સમાજને સુધારવા. બહુ સરસ વિચાર છે. સુમાંત સુખાય તુલસી રઘુનાથ ગાથા. આ ભાવ અદ્ભુત ભાવ છે. વ્યક્તિ સત્કર્મ કરે પુણ્ય કમાવા માટે નહીં, લોક કલ્યાણને માટે નહીં, પોતાના આત્માના ઉદ્ધાર માટે. સ્વાંત સુખાય જેને આત્મ સુખ કહેવામાં આવે છે, જેને નિજ સુખ કહેવામાં આવે છે. જ્યારે તમે ને હું નિજ સ્વરૂપમાં સ્થિત થઈએ છીએ ત્યારે જે ખરેખરો આનંદ છે, જે ખરેખરું સુખ છે એ તમે ને હું અનુભવી શકીએ છીએ, મેળવી શકીએ છીએ. એ જ મારો આ પ્રયાસ છે. એમ કહી 7 શ્લોકમાં વંદના કરી અને પછી બિલકુલ પ્રાકૃત ભાષામાં પુનઃ એકવાર આપણી ભારતીય સંસ્કૃતિની વિચારધારામાં, સનાતન ધર્મની વિચારધારામાં પંચદેવીની પૂજા અને આરાધનાની સાધનાની આજ્ઞા સનાતન ધર્મમાં છે. અને એ 5 દેવ છે: ભગવાન ગણપતિ મહારાજ, ભગવાન સૂર્ય, શક્તિ અને શિવ, અને 5મા છે ભગવાન વિષ્ણુ અથવા નારાયણ. 5 નામ ભલે એક છે, અલગ અલગ છે, તત્વ એક છે. આ વિચાર બહુ મૂળમાં ધ્યાન આપવા જેવો છે. અને એટલા માટે પંચદેવની આરાધના, ઉપાસના, પૂજા કરવાની સનાતન ધર્મની આજ્ઞા હોવાના કારણે 4 સોરઠામાં એમણે આ પંચદેવની વંદના કરી છે. જો સુમિરત સિદ્ધ હોય ગણનાયક કરિવર વદન કરવું અનુગ્રહ સો બુદ્ધિરાશિ શુભ ગુણ સદન. પહેલા સોરઠામાં ગણપતિ મહારાજની વંદના, બીજામાં ભગવાન સૂર્યની. મૂક હોય બાચાલ પંગો ચડાય ગિરિવર ગહન. મુકં કરોતિ વાચાલમ જે શ્લોક બહુ પ્રસિદ્ધ છે, માનો એનું આ ભાષાંતર છે. જાસ કૃપા સુદયા દ્રવ સકલ કલિમલ દહન. ત્રીજા ભગવાન નારાયણને યાદ કર્યા. નીલ સરોરુહ શ્યામ તરુણ અરુણ બારિજ નયન કરવ સુમમ ઉર્ધા સદા શિર સાગર શયન. ચોથા સોરઠામાં ભગવાન શિવ અને ભવાનીની સંયુક્ત વંદના. કુંદ ઇન્દુ સમદેહ ઉમા રમન કરુણા અયન. જાહે દીન પર નેહ કરવ કૃપા મર્દન મયન. જેના વગર આ દ્રષ્ટિ ન મળે, આ માર્ગ ન મળે, આ જ્ઞાન ન મળે એવા 5મા સોરઠમાં ગુરુની વંદના.
બંધવ ગુરુપદ કંજ કૃપા સિંધુ નર રૂપ હરે મહામોહતમ પુંજ જાસુ બચન રવિ કર નિકર. અમુક ચોપાઈઓમાં ગુરુ વંદનાના બહુ સુંદર સ્તુતિના ગાન કર્યા છે. એક બે ચોપાઈ ગાન કરીને આપણે પણ આપણા ગુરુદેવને યાદ કરીને ગુરુ વંદના કરી લઈએ. બંધવ ગુરુ પદ પદ્મ પરાગ બંધુ ગુરુ પદ